આજે રાહુલ ગાંધી અમદાવાદ આવતા જ વીએસપી બજરંગ દળ તેમજ સનાતન ધર્મના સંતો દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરાયો હતો, જેમાં વીએસપી કાર્યાલય ખાતે આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું હતું. જે બાદ પોલીસ દ્વારા વીએસપી અને બજરંગ દળના 100થી પણ વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અને પોલીસ હેડક્વાર્ટર લઈ જવાયા હતા. ત્યારે બજરંગ દળના આગેવાનોએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં જ્યારે પણ રાહુલ ગાંધી ગુજરાત આવશે ત્યારે બજરંગ દળ દ્વારા તેમનો આ રીતે જ વિરોધ કરવામાં આવશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નિકોલમાં આવેલ અંકુર ટેનામેન્ટના એક મકાનના બાથરૂમમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે નિકોલ 4 રસ્તા પાસે આવેલ અંકુર ટેનામેન્ટમાં કેટલાક શખ્સો મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડતા મકાનના બાથરૂમમાંથી દારૂની 108 બોટલો, 143 ક્વાર્ટર્સ અને 48 બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે અહીંથી અભિષેક રાજપૂતની ધરપકડ કરી પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો રાજસ્થાન ખાતે રહેતા યુવકે મોકલ્યો હતો અને સાબરમતીમાં રહેતા યુવકે મંગાવ્યો હોવાનું કબૂલ્યું હતું. દેશમાં 18મી લોકસભાના ગઠન બાદ હવે મોદી સરકાર તેમના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. સંસદનું બજેટ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સંસદમાં બજેટ રજૂ કરશે. આ વર્ષે એપ્રિલમાં લોકસભાની ચૂંટણી યોજાવાની હતી, જેથી સરકારે 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. ત્યારે આ બજેટ મોદી સરકાર 3.0નું પ્રથમ પૂર્ણ બજેટ હશે.